श्री गणेशाय नमः। आदिदेव नमस्कारम हे कुर्वन्तु दिने दिने जन्मांतर सहस्त्रेषु दारिद्र्यम नोपजायते। भगवान भुवन भास्कर ने याद करी आप सौ दर्शक मित्रों ने जय श्री गणेश। आप જોઈ રહ્યા છો વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જાણીએ છીએ આપણે કે દરરોજે દરરોજ દરેક રાશિ માટે કેવો રહેશે સમય એની વાત કરીએ છીએ આપણે નક્ષત્ર અને ગ્રહબળના આધારે જેની જન્મ તારીખ હોય મેરેજ એનિવર્સરી હોય આગામી વર્ષ એના માટે કેવું રહેશે શુભત્વને આપવાવાળી વાત હોય અંકશાસ્ત્રની વાત હોય દિશાની વાત હોય આ બધી જ જ્ઞાનસભર વાતો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપણે કરીએ છીએ। આપના પ્રશ્નો તો ખાસ લઈએ છીએ પણ શરૂઆત કરીએ છીએ પંચાંગથી। તૈયાર થઈ જાઓ, તમારા પ્રશ્ન માટે કોલ લાઈન ચાલુ છે, આપ પ્રશ્ન પૂછી શકો છો। જોઈએ આપણે પંચાંગ। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો આજે 25/5/2026 આજે સોમવાર છે। અત્યારે જે ચાલે છે એ અધિક મહિનો ચાલે છે, પુરુષોત્તમ માસ ચાલે છે અને એ અધિક મહિનો એ જેઠ મહિનાનો છે। આ વખતે શુક્લ પક્ષની આજે તિથિ જોઈએ તો 10મી તિથિ છે। સાથે સાથે નક્ષત્રની વાત કરીએ તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, વજ્ર નામનો યોગ અને તૈતિલ નામનું કરણ છે। આ થયું પંચાંગ। હવે આજે રાશિ જે છે એ સિંહ રાશિ છે જે ચંદ્રમાનું પરિભ્રમણ કરી રહી છે, જે સવારમાં 9 કલાક અને 6 મિનિટ સુધી અને ત્યારબાદ જે રાશિ આવશે એ કન્યા આવશે તો એ પ્રમાણે નામ રાખવાનું રહેશે। સિંહ રાશિ અને કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જય ગણેશ। હવે ઘણા બધા દર્શકો આપણા એવા છે કે જેને દિન વિશેષની અંદર વિશેષ પ્રીતિ છે અને માટે જ આપણે એને દિન વિશેષ કહીએ છીએ કે જ્યોતિષની અંદર વિશેષ વાતોને વણી લેવી અને સાથે સાથે જીવનની અંદર સારી રીતે પ્રગતિ કરી શકાય એના માટે શું પ્રયત્ન કરવા। તો એવી જ વાતે આજ કરવી છે આપણે કે જીવનની અંદર જો સરળતા જોઈતી હોય તો એ સરળતા માટેના એ 7 માર્ગો છે। તો 7 માર્ગો કયા કયા? બીજું કે એ 7 માર્ગોની અંદર પંચાયતન દેવતાની પૂજાનું મહત્વ છે। તો પંચાયતન દેવતાની પૂજાનું શું મહત્વ છે? જે પ્રમાણે શરીરના જે 5 તત્વ છે અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ, એ પ્રમાણે પંચ તત્વનું આ બનાવેલું શરીર પૃથ્વી સાથે જ્યારે જોડાય ત્યારે ગ્રહ અને નક્ષત્ર એને કામ આપે છે। ગ્રહ એ પરમ તત્વ સાથે સીધું તત્વ સંધાન કરે છે। એનો મતલબ એવો થાય કે તમારી કુંડળીમાં જે પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે થાય। હવે ઘણી વખત અમુક લોકો વધારે બુદ્ધિશાળી હોય અથવા તો જ્ઞાન ઓછું હોય એવું આપણાથી ના કહેવાય, પણ એ વિષયનું એની પાસે જ્ઞાન નથી અને છતાં વાતો કરતા હોય ત્યારે આપણને એમ થાય કે ભાઈ આ વ્યક્તિ આ વાતો શું કામ કરે છે। શિવ, હરિ, ભાસ્કર અને અંબા આ પંચાયતન દેવ પૂજાની પૂજા કરવી જોઈએ। આ 5 તત્વ છે। આમ તો છે આપણે શું કહીએ 33 કરોડ દેવતાઓ, 33 કરોડ દેવતાઓ ને 33 કોટી દેવતાઓ। કોટી એટલે પ્રકાર, જેમાં આવે છે દ્વાદશ આદિત્ય આવે, એકાદશ રુદ્ર આવે, અષ્ટવસુ આવે। આ બધાનો સરવાળો કરો ને ત્યારે તમને 33નો સરવાળો થાય। એ 33 કોટી દેવતાઓ છે પણ આપણે શું કીધું 33 કરોડ દેવતાઓ। એ જ પ્રમાણે અહીંયા તમે જુઓ કે 5 જ તત્વની પૂજા થાય। અગ્નિની પૂજા થાય, વાયુ, પૃથ્વી કે જળ કે આકાશ, બરોબર। તેમાં પંચાયતન દેવતાઓ કાં તો સૂર્યનારાયણની ઉપાસના કરીએ, કાં કુળદેવી એટલે માતાજીની ઉપાસના કરીએ, કાં ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની ઉપાસના કરીએ, કાં ભગવાન શિવની ઉપાસના કરીએ। સૂર્યનારાયણની ઉપાસના તો કરવી જોઈએ અને ગ્રહસ્થી સ્વીકારીશું તો લક્ષ્મીજીની પૂજા કરીએ। અને માટે આ 5 જે આપણા જે દિવસ દેવ છે એને દરેકના ગાયત્રી મંત્ર પણ છે જેના મંત્રનો આપણે આશ્રય લઈ શકીએ છીએ। શ્રી સૂક્તનો પાઠ અત્યારે ખાસ કરી તમને કહું કે જે વ્યક્તિ શ્રી સૂક્તનો પાઠ કરે આ અધિક મહિના દરમિયાન એમાં ખાસ કરી આ 9 દિવસનો જે ગાળો છે એ 9 દિવસના ગાળાની અંદર શ્રી સૂક્તનો પાઠ કરે તો આ રોહિણી નક્ષત્રનો સૂર્ય પ્રવેશ છે એને સારામાં સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે અને એના ઘરમાં લક્ષ્મીજીની આમાં જેને કહેવાય ને કે આનંદ વધી જાય એનો। તો આ વસ્તુ આપણે જાણવી પડશે। તો હવે સૂર્યનારાયણને જ્યારે પૂજા કરવી હોય ત્યારે શું કરીએ આપણે કે આદિદેવ નમસ્કારમ હે કુર્વन्तु દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે। દરિદ્રતાનો નાશ થાય છે ભગવાન સૂર્યનારાયણ ભુવન ભાસ્કર તારી પૂજા કરવાથી। પણ પૂજતા જનોસો ઉગતા રવિને, હવારમાં ઉગતા સૂર્યની પૂજા કરવી જોઈએ। આજ તો બહેનો શું કરે છે જ્યારે નવરી પડે ત્યારે નવરા પડે એટલે સ્નાનાદિ કર્મ ભલે 11 વાગે થાય 12 વાગે થાય પછી સૂર્યનારાયણને જળ ચડાવી દે એટલે પણ 12 વાગે તો સૂર્ય મધ્યાહને આવી ગયો। તો આ તો ઉગતા સૂર્યની પૂજા કરવાની વાત છે। તો એક નિયમ આ પાડો રહ્યો
કે ઉગતા સૂર્યની જે પૂજા કરે છે એના ઘરમાં કોઈ દિવસ દરિદ્રતા આવતી નથી. તો બાળકોને પણ આ સંસ્કાર નાનપણથી જ આપી દો. પાકટ વયે પછી બાળકોને કહેજો તું સૂર્યનારાયણને જળ ચડાવતો નહીં ચડાવે. એ સ્કૂલે સવારમાં જવાનું હોય 7 વાગે કે 8 વાગે, એ પેલા 10 મિનિટ વહેલા ઉઠાડો અને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવા માટે એના માટે લોટો તૈયાર રાખો, પાણીનો કળશ જેને કહી શકીએ આપણે, તાંબાનો કળશ લ્યો, થોડા અંદર ચોખા પધરાવો, કંકુ પધરાવો, ચંદન પધરાવો, બની શકે તો લાલ પુષ્પ પધરાવો અને ભગવાન સૂર્યના દીકરાને આપી દો. એટલે અર્ઘ્ય આપ બેટા. એ નાનકડો જો છોકરો, નાનકડી દીકરી જો જેમ કે નાની ઉંમરમાં ભગવાન સૂર્યનારાયણ એક વખત જળ આપતા શીખી જશે તો એને દરેક જગ્યાએ કામ લાગશે. કારણ કે શાસ્ત્રમાં પણ એવું લખ્યું છે કે લગ્ન પછી તો દીકરીએ સાસરે જાય ત્યારે એ પોતે ગૃહિણી ગૃહમુચ્યતે ગૃહિણી બને છે અને એવા સમય તો એને સૂર્યનારાયણને, ઉગતા સૂર્યને જળ ચડાવવું જોઈએ. તો પ્રથમ વાત સૂર્યનારાયણને જળ ચડાવવાની વાત છે. દરેક ગામ હોય, દરેક ક્ષેત્ર નાનું હોય કે મોટું હોય, મિત્રો અહીંયા મહાદેવજીના મંદિર હોય ને હોય. મોટા ભાગે પહેલાના સમયની અંદર ગામડામાં જ્યાં તળાવ રહેતા, એ તળાવની બાજુમાં જ મહાદેવજીના મંદિરો મોટા ભાગે આપણને જોવા મળતા હતા. તો એનો મતલબ એવો થાય કે જલધારા શિવપ્રિય, ભગવાન શિવને જળની ધારા પ્રિય છે. તો આ સમય દરમિયાન દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જો બધી જગ્યાએ તમને પાણી જ જોવા મળશે. તમે જોજો અત્યારે પાણીને ખાસ અત્યારે મહત્વ બતાવવામાં આવેલું છે. નથી કહેતા કે લોકો પરબો બંધાવે છે. શું કામ? કે કોઈ તરસ્યું ના જાય. પંખીઓ માટે અલગ વ્યવસ્થા કરે, પશુઓ માટે અલગ અવાડા બાંધીને અલગ વ્યવસ્થા કરે ને બધા. શું કામ? કે કોઈ તરસ્યું ના જવું જોઈએ. અને એટલા માટે કીધું આવો, બેસો, પીવો પાણી, આ 3 વસ્તુ મફત આણી. આ 3 વસ્તુની કોઈ કિંમત ના. આવો પધારો પધારો, તમે આમંત્રણ આપો, બેસો બેસો બેહાડ્યા અને પાણી આપી દીધું. એટલે આવો, બેસો, પીવો પાણી, આ 3 વસ્તુ મફત આણી. એની કોઈ કિંમત ના હોય પણ બહુ મૂલ્ય છે. કારણ કે એક પાણીનો ઘૂંટડો પીવા વાળો જીવ તમારે ત્યાં તૃપ્ત થઈને જાય ને તો તમારા પુણ્યમાં વૃદ્ધિ કરે છે. આવું શાસ્ત્ર કહે છે. તો આ શાસ્ત્રની મર્યાદાને ધ્યાનમાં રાખી અને ભગવાન શિવની ઉપાસના કરતી વખતે ભગવાન શિવને જળથી અભિષેક કરવો જોઈએ. સાથે સાથે મહાદેવજીને દૂધ ચડાવવાનો પણ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો દૂધ દ્વારા પણ ભગવાન શિવ ઉપર આ સમય દરમિયાન અભિષેક થાય તો સારા પરિણામોની પ્રાપ્તિ થાય. એ ઉપરાંત ભગવાન નારાયણને ક્ષીરોદક જેને કહી શકાય, શેરડીનો રસની પૂજા કરી. શેરડીના રસ દ્વારા અત્યારે વિશે એટલે મતલબ ભગવાન સૂર્ય ભાઈ શિવને પ્રસાદ ધરાવીને પછી તમે વહેંચી પણ શકો છો અથવા ભગવાન સૂર્ય શિવજીને તમે ચડાવી પણ શકો છો. તો ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપ લઈ લો, તમે લડ્ડુ ગોપાલ લઈ લો, સાથે સાથે તમે એક નાનકડા એવા સરસ ભગવાનના સ્વરૂપને તમે લઈ લો. બરાબર છે. કશું ના તો શાલિગ્રામ પણ હોય દરેકના ઘરમાં. શાલિગ્રામની પૂજા કરો તો જેને આંગણે તુલસીનો ક્યારો અને શાલિગ્રામની સેવા, અને સાથે સાથે માતાજીને ગુલાબજળ અને લક્ષ્મીજીને સુગંધી દ્રવ્ય સહિત ચડાવવું જોઈએ. ચંદન જો ઘરમાં હોય તો ચંદનનો સરસ મજાનો ભગવાનને લેપ કરવામાં આવે અને ભગવાનની વિધિવત પૂજા કરવામાં આવે. તો આ પ્રમાણે બીજું ઘરની અંદર જ્યારે વધારે પીણું, ઠંડા પીણાની વાત કરવાની આવે, દહીં, પ્રવાહી અને હળવા ભોજનનો ઉપયોગ કરવો, નિયમિત શ્રી સૂક્તનો પાઠ કરવો, પ્રકોપથી બચવું, બપોરના સૂર્યના કિરણોથી બચવું, જેના કારણે હળવા વસ્ત્રો પહેરવા અને હળવા વસ્ત્રોનું દાન કરવું. મિત્રો આ જ વસ્તુ છે નવતપાનો. તો નવતપાનો મહિમા જે સમજે છે, જાણે છે, એના જીવનની અંદર 7 પ્રકારના અલગ અલગ પ્રકારના કષ્ટો દૂર થાય છે. એ કયા એની પણ આપણે વાત કરીશું.